ટ્રેડમાર્ક કેટલું ઇમ્પોર્ટન્ટ છે? જે ટ્રેડમાર્ક અને કોપીરાઇટનું વર્ક કરતા હોય એમને આ રીલ જરૂર શેર કરજો. મોટી મોટી કંપનીઓ નાની એવી ભૂલ કરે છે અને આપણા ઇન્ડિયન્સ એમને પકડી લે છે. એક ભાઈ છે ઇન્દોરથી જેમની ઇલેક્ટ્રિકની શોપ છે. વનપ્લસ કંપની તો પોતાનું ટ્રીમર તો બનાવતું નથી અને આ પર્સન વનપ્લસનું ટ્રીમર આખા ઇન્ડિયામાં સેલ કરે છે. થાય છે એવું, જે પણ વ્યક્તિ એમની શોપ ઉપર શોપિંગ કરવા માટે આવે છે એ બ્રાન્ડેડ ટ્રીમર્સ જ ખરીદે છે અને બ્રાન્ડેડ કંપની માર્જિન ઓછો આપે છે, જ્યારે આ ભાઈને નોન બ્રાન્ડેડ કંપનીઝ વધારે પ્રોફિટ આપતું હતું. અને આ ભાઈને પ્રોફિટ એમાં થતો હતો કે જે બ્રાન્ડેડ ના હોય. એમણે મગજ ચલાવ્યું, ચાઇનાથી બલ્કમાં ટ્રીમર ઇમ્પોર્ટ કરાવ્યું. પછી એમણે વિચાર્યું કે આ નોન બ્રાન્ડેડ ટ્રીમર્સને જ બ્રાન્ડેડ કેમ ના બનાવીએ. બ્રાન્ડેડ નેમ સર્ચ કરતાં ધ્યાનમાં આવ્યું કે વનપ્લસ કંપનીએ ટ્રીમર કેટેગરીમાં ટ્રેડમાર્ક નથી લીધું. આ ભાઈએ વનપ્લસ કંપનીના નામની વચ્ચે સ્પેસ રાખી ટ્રેડમાર્ક લે છે. વનપ્લસના નામનું બ્રાન્ડિંગ કરી, માર્કેટિંગ કરી, એન્ટ્રી લઈને માર્કેટમાં ઓનલાઈન અને ઓફલાઈન સેલ કર્યું. બન્યું એવું કે લોકોને એવું થયું કે આ વનપ્લસ કંપનીનું જ સ્ટ્રીમર છે. લોકોએ બહુ ખરીદ્યું અને ઓનલાઈન એટલી સેલિંગ થઈ કે ફ્લિપકાર્ટે એને બેસ્ટ સેલરનો એવોર્ડ આપ્યો. અને વનપ્લસ કંપની આનું કંઈ ન કરી શકે કેમ કે ટ્રેડમાર્ક ઇન્દોરવાળા ભાઈની પાસે છે. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, ભારતમાં પ્રોડક્ટથી વધારે મગજ વેચાય છે અને આ એનું જીવતું જાગતું ઉદાહરણ. તમે તમારી કંપનીનો ટ્રેડમાર્ક લીધેલો છે કે નહીં? કમેન્ટમાં જરૂર જણાવો.